આખું રેકેટ છે ઉપર આવો આખું રેકેટ છે લાઈવ છેતરમિંડી થાય साहब कौन ले लो बदा गुल्लू किधर है कौन है गुल्लू गुल्लू तू है ना नीचे बैठ तू गुल्लू है चल मेरे साथ રેલવેના કર્મચારી હતા એ નિવૃત્ત થયા અમને એમને પ્રોવિડન્ટ ફંડનું 28 લાખ રૂપિયા જેટલું એમના ખાતામાં આવ્યું એમાંથી 20 લાખ રૂપિયાનું તો એમને એફડી કરાવી દીધી હતી પણ 8 લાખ રૂપિયા પોતાના ખર્ચા માટે સાઈડમાં રાખેલા હતા સેવિંગ બેંક એકાઉન્ટમાં એમને બનાવટી ડિજિટલ લિંક મોકલવામાં આવી એમને એમનો ફોન હેક કરવામાં આવ્યું અને ફોન હેક કરીને 8,12,000 રૂપિયા એમના બેંકથી ટ્રાન્સફર કરી લેવામાં આવ્યું હતું પછી આ જ્યારે એફઆઈઆર દાખલ થઈ અમે લોકોએ તપાસ કરી તો ખબર પડી કે 8,12,000માંથી 3,70,000 રૂપિયા ઉત્તર પ્રદેશના એક ગ્રામીણ બેંક છે જે રેવામાં જેની બ્રાન્ચ ઓપન થઈ હતી તેમાં ટ્રાન્સફર થયું હતું તો પછી એમાં ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો આરોપી પ્રિયાંશુ સુધી પહોંચ્યા પ્રિયાંશુનું અગાઉનું લોકેશન તો રેવા ખાતે આવતું હતું પછી એ મિર્ઝાપુર જતું રહ્યું મિર્ઝાપુરમાં એમનું નેટિવ એમનું વતન મિર્ઝાપુરનું હતું પછી ટીમ આખી એક અઠવાડિયા સુધીનું ઓપરેશન આ ચાલ્યું જેમાં પછી ટીમ રેવાથી મિર્ઝાપુર ગઈ મિર્ઝાપુરથી પ્રિયાંશુને લઈને પછી એમની પૂછપરછ કરી એ દરમિયાન ખબર પડી કે એક આખી સાયબર ક્રાઇમની રેકેટ રીવામાં એક જે ભાડાનું અકાઉન્ટ લઈને ચાલતી હતી પછી આપણી ટીમ ત્યાં સુધી પહોંચી લોકલ ટીમની મદદ લઈને આખી રેડ કરવામાં આવી જેમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગઈ છે જે તમામ આરોપીઓ છે એ લોકો ગેમિંગ અને સાયબર ફ્રોડ બંનેના પૈસાનું એ લોકો ટ્રાન્ઝેક્શન વિડ્રોવલ અને ડિપોઝિટના કામ કરતા હતા ડિપોઝિટ કરવા માટે જે બેંક એકાઉન્ટ એ લોકો વાપરતા હતા એ બેંક એકાઉન્ટની કેટલું એમને કુરિયર મારફતે ઉપરવાળા જે એમના ઉપરવાળા માણસો છે એમને પાસેથી આવતી હતી અને જે સિમ કાર્ડ્સ છે એ પણ રેલવેની ઝરીએ મતલબ ટ્રેનની ઝરીએ એમને પાર્સલમાં મોકલવામાં આવતી હતી અને એ લોકો તમામ અલગ અલગ બેંક એકાઉન્ટમાં લોગિન કરીને એકાઉન્ટ એક્ટિવેટ કરતા હતા પછી એમનું ટ્રાન્ઝેક્શન્સ માટે ઉપયોગ કરીને પછી જ્યારે ખાતું બંધ થઈ જતું હતું તો બીજા એકાઉન્ટ વાપરતા હતા